કહે છે કે બહુ સમય પહેલાની વાત છે અને આ પ્રસંગ એવો છે કે જે પણ આ પ્રસંગ સાંભળે તો આ કથા સાંભળવા માત્રથી જાણે અજાણે થયેલા બધા જ અપરાધોનું શમન થાય છે. જ્યારે આ પ્રસંગને સાંભળીએ તો આ પ્રસંગ સાંભળીએ છે આપણે, પણ તૃપ્તિ આપણા પિતૃઓને થાય છે. એવો આ પ્રસંગ છે. અને વર્ણન કરતા કહે કે પૂર્વ કાળમાં તુંગભદ્રા નદીના તટ ઉપર એક સુંદર નગર હતું અને નગરમાં એક બ્રાહ્મણ રહેતો, એનું નામ આત્મદેવ. જો આ કથા બહુ સમજવા જેવી છે. તુંગભદ્રા નદીના તટ પર આવેલું નગર અને નગરમાં એક બ્રાહ્મણ રહે છે, એનું નામ આત્મદેવ. તુંગ એટલે શું? અધિક. ભદ્રા એટલે કલ્યાણ કરવા વાળું તટ, અને એમાં આવેલું નગર. એ નગર શું છે તો કહેવાય આપણું માનવ શરીર. શું છે? ભાવથી બોલો તો ખરા. જો જેવી સગવડ અને જેવી ફેસિલિટી આપણને આ મનુષ્ય શરીરમાં મળે છે, બીજે ક્યાંય મળે? હા. અને આ માનવ શરીર એ સાચા અર્થમાં જોવા જઈએ તો તુંગભદ્રાનું આ તટ પર આવેલું નગર છે અને એની અંદર બધી પોસિબિલિટીઝ પણ છે. બોલે કેમ? ક્યાંક સાંભળ્યું હતું કે જ્યારે ભગવાને દેવતાઓને બનાવ્યા ને તો ચાંદીથી બનાવ્યા. શેનાથી? અને મનુષ્યને બનાવ્યા તો એને માટીથી બનાવ્યા. અને માટીથી બનાવીને પછી ભગવાન બોલ્યા કે મનુષ્ય, તું મારું સૌથી ઉત્તમમાં ઉત્તમ સર્જન છે. અને મનુષ્ય ચોંક્યો અને કહે, પ્રભુ, દેવતાઓને તો ચાંદીથી બનાવ્યા, અમને માટીથી બનાવ્યા, તો બતાવો મોંઘું શું કહેવાય? હા, ચાંદી. બોલે મોંઘું તો ચાંદી કહેવાય. તો દેવતાઓને ચાંદી નથી બનાવ્યા, અમને માટીથી બનાવ્યા, અને પાછા એમ કહો છો કે મારું સૌથી ઉત્તમ સર્જન મનુષ્ય તું છે. ત્યારે ભગવાન કે મનુષ્ય, હું હમણાં પણ કહું છું, મારું સૌથી ઉત્તમ સર્જન કોઈ હોય તો તું છે. બોલે કેમ? બોલે ભલે મેં દેવતાઓને ચાંદીથી બનાવ્યા, ભલે મનુષ્ય મેં તને માટીથી બનાવ્યો, પણ હે માટીથી બનેલા મનુષ્ય, માટીની એક વિશેષતા છે. બોલે શું? એની અંદર જે પણ વાવો એ ઉગ્યા વિના રહેતું નથી. સારું વાવશો તો સારું ઉગશે, અને ખોટું વાવશો તો. આપણે જીવનમાં જે પણ કંઈ વાવીએ છે, જીવનમાં જે પણ કંઈ ફેસ કરીએ છે, ભલે બ્લેમ બીજાને લાઈફમાં કરીએ, પણ આપણે જે વાવ્યું છે એ જ સામે બોલે તો ખરું આવે છે. અને એટલે તો આપણને કહેવામાં આવે ને કે જુઓ, આપણી અંદર બંને વૃત્તિઓ છે. સદવૃત્તિ પણ છે અને આસુરી વૃત્તિ પણ છે. એ બંનેમાંથી જેને જાગૃત કરીએ છે, આપણી પાસે એ સંભાવના છે કે ચાહો તો દેવ બની શકો અને ચાહો તો દૈત્ય પણ બની શકો. જો આપણે ત્યાં કહેવામાં આવે છે કે આ ચારેય યુગમાં એક પણ યુગ એવો હતો કે જેની અંદર ખાલી સાત્વિક લોકો હતા, તામસી લોકો નતા. એવો એક પણ યુગ થયો કે જેમાં ખાલી દૈવી વૃત્તિઓ હતી, આસુરી વૃત્તિ નથી. તમે જુઓ, ખાલી ફરક એટલો કે સતયુગની અંદર આ લોકની અંદર સદવૃત્તિ હોય તો આસુરી વૃત્તિ બીજા લોકમાંથી આવીને એને હેરાન કરતી. જો એવો એક પણ યુગ થયો નથી કે જેની અંદર ખાલી સારા લોકો જ હતા. એવો એક પણ યુગ થયો નથી કે જે યુગમાં માત્ર સદવૃત્તિઓ જ હતી. તો સતયુગમાં શું હતું કે સદવૃત્તિ આ લોકમાં હોય તો આસુરી વૃત્તિ બીજા લોકમાંથી આવી એને હેરાન કરતી. હવે આવ્યો ત્રેતાયુગ. ત્રેતાયુગમાં દૈવી વૃત્તિ અને આસુરી વૃત્તિ બંને એક જ લોકમાં, રામ પણ હતા અને રાવણ પણ એક જ લોકમાં હતા કે નહીં? દ્વાપર આવ્યો તો જો સતયુગમાં સદવૃત્તિ એક લોકમાં અને આસુરી વૃત્તિ બીજા લોકમાં. ત્રેતામાં સદવૃત્તિ અને આસુરી વૃત્તિ બંને એક જ લોકમાં. દ્વાપર આવ્યો તો સદવૃત્તિ અને આસુરી વૃત્તિ બંને એક જ પરિવારમાં, પાંડવો અને કૌરવો. અને જ્યારે કલયુગ આવ્યો તો કલયુગમાં સદવૃત્તિ અને આસુરી વૃત્તિ બંને આપણા જ શરીરમાં, આપણા શરીરની અંદર છે. અને એમાંથી આપણે શેને જાગૃત કરવું છે એ આપણી ઉપર છે. અને એટલા માટે તો આ
માનવ શરીર રૂપી આ તુંગભદ્રા નદીના તટ પર આવેલું નગર, અને એ નગરમાં એક બ્રાહ્મણ રહેતો જેનું નામ આત્મદેવ. અને આત્મદેવ એટલે કોણ? આ મનુષ્ય શરીર નગર છે, તો એમાં રહેવા વાળો આત્મદેવ એટલે કોણ? હા, જરા ભાવથી બોલો તો ખરા. જીવ, બીજું આત્મા. હવે જીવ, આત્મા, મન. જીવ અને આત્મા બંને એક જ છે કે અલગ અલગ છે? ઘણી વાર પૂછું. હા, જીવ અને આત્મા બંને એક જ કહેવાય કે અલગ અલગ છે? હા, અલગ અલગ છે. શું ફરક હોય બંનેમાં? આત્મા કોને કહેવાય? આત્મા કોને કહેવાય? જે ભટકે. જીવ, જીવ કોને કહેવાય? જીવ અને આત્મા બંને એક જ છે કે અલગ અલગ છે? બાજુવાળાને પૂછવાની છૂટ છે. જ્યારે જ્યારે પણ એક્સપર્ટ એડવાઇસ લેવી હોય ને, પૂછી લેવું બાજુમાં. તો જીવ અને આત્મા બંને એક જ છે કે અલગ અલગ છે? તમને એક સિમ્પલ રીતે સમજાવી દો. આપણા વેદો, આપણા શાસ્ત્રો આપણને એમ કહે છે કે આપણે ભગવાનમાંથી કેવી રીતે અલગ થયા, કે જેવી રીતે અગ્નિમાંથી એક તણખું નીકળે, અગ્નિમાંથી જેવી રીતે ચિંગારી નીકળે, એવી રીતે આપણે ભગવાનમાંથી અલગ થયા. તો જ્યારે અગ્નિમાંથી પેલું તણખું નીકળે તો એ તણખાની અંદર એ શક્તિ છે કે નહીં? સૂકા ઘાસના ઢેર ઉપર પડે તો એને બાળી નાખે? હા કે ના? તો પાડો. તો અગ્નિમાંથી નીકળેલી એ ચિંગારીની અંદર એ સામર્થ્ય છે કે સૂકા ઘાસના ઢગલા ઉપર પડે તો એને બાળી નાખે. પણ એ ચિંગારી થોડી વાર એમને એમ પડી રહેશે તો પછી એની અંદર બાળવાની ક્ષમતા આવશે? હા કે ના? તો પાડો. તો જો આપણે પણ એ અગ્નિમાંથી જેમ તણખું નીકળે એવી રીતે ભગવાનમાંથી અલગ થયા, તો ભગવાનમાંથી જ્યારે અલગ થયા તો આપણી પણ 3 અવસ્થામાંથી પસાર થવું પડે. જ્યારે ભગવાનની અંદરથી આપણે અલગ થયા તો એ ચિંગારીની જેમ હતા કે જેવી રીતે અગ્નિમાંથી નીકળેલી ચિંગારીની અંદર શક્તિ છે કે ઘાસના ઢગલાને બાળી શકે, તો એમ ભગવાનમાંથી અલગ થયા એ વખતે બધા જ ભગવત ધર્મોને આપણે કેરી કરતા હતા. એ અવસ્થાને કહેવાય શુદ્ધ અવસ્થા. કઈ અવસ્થા? પછી માયાનો સંગ થયો એટલે આપણી બધી શક્તિઓ, બધું સામર્થ્ય આપણે ભૂલ્યા, અને એ અવસ્થાને કહેવાય બદ્ધ અવસ્થા. કઈ અવસ્થા? અને ભગવત સત્સંગ દ્વારા માયાના આવરણને જ્યારે પાછું દૂર કર્યું ત્યારે એ અવસ્થાને કહેવાય મુક્ત અવસ્થા. કઈ અવસ્થા? તો કેટલી 3 અવસ્થા જોઈએ આપણે? શુદ્ધ, બદ્ધ અને ત્રીજું મુક્ત અવસ્થા. તો જ્યારે ભગવાનમાંથી અલગ થયા ત્યારે એ ભગવાનના બધા ધર્મોને કેરી કરીને આવતા હતા, અને જે શુદ્ધ અવસ્થા હતી એને કહેવાય આત્મા. પણ જ્યારે માયાનો સંગ થયો અને બંધાયા એ અવસ્થાને કહેવાય જીવ. ખ્યાલ આવ્યો? હા કે ના? તો અહીંયા આત્મદેવ કોણ છે? એ આત્મદેવ જીવ રૂપ છે. આ શરીરની અંદર રહે છે તો ખરા, અને કહેવાય એના લગ્ન થયા ધુંધુલી સાથે. કોની સાથે? અને કહેવાય આત્માના લગ્ન ધુંધુલી સાથે થયા. અને આ ધુંધુલી એટલે કોણ? બોલે બુદ્ધિ. બોલે આત્માનો સ્વભાવ બહુ શાંત, બહુ પવિત્ર, પોતાના નિજાનંદમાં રહેતો. પણ આ ધુંધલીનો સ્વભાવ શું? આખા ગામની ખટપટ કરવી, આખા ગામની નિંદા કરવી, એ ચાડી ચુગલી કરવી. એ સ્વભાવ કોનો છે? બોલે બુદ્ધિનો. આત્માના લગ્ન બુદ્ધિ સાથે થયા, પણ સમસ્યા એક હતી, ભગવાને બધું સુખ આપ્યું પણ જીવનમાં કોઈ સંતતિ નથી, અને સંતાન ન હોવાની પીડા એકવાર આત્મદેવને એટલી બધી પ્રબળ થઈ કે મનમાં ગ્લાનિ આવી ગઈ કે આવું જીવન લઈને હું શું જીવું? લોકોના તાના સહન કરવા પડે છે, લોકોની વાતો સહન કરવી પડે છે, એના કરતા તો હું આત્મહત્યા કરી લઉં. અને આત્મહત્યાનો વિચાર કરીને જ્યાં નદી કિનારે આવ્યો, આત્મહત્યા કરવા માંગે છે પણ જ્ઞાની છે, મનમાં પીડા થાય છે, કદાચ એમને આત્મહત્યા કરી લીધી તો બીજા 7 જન્મ સુધી મારે ભટકવું પડશે, તો હું મરું કે ના મરું એમ વિચાર કરતા હતા. ત્યાં સામે જોયું કે કોઈ યતિ આવ્યા.
હવે કોઈ મહાપુરુષને આવતા જોયા, આત્મદેવે વિચાર કર્યો, હવે મરવા માટે તો આવ્યો છું, પણ કોઈ સંતના આશીર્વાદ લઈ લઈશ અને પછી મરીશ તો મારી દુર્ગતિ નહીં થાય. એમ વિચાર કરી પેલા સંત પાસે ગયા અને જ્યાં વંદન કર્યા અને સંતે એટલું જ પૂછ્યું, ભાઈ કેમ છે? અને કેમ છે પૂછ્યું અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો, ચરણોમાં પડી ગયો. અરે શું બતાવું મારા દુઃખોની વાત, મારા પીડાઓની વાત હું શું બતાવું? કેવું ભાગ્ય ભગવાને મારું ઘડ્યું છે. મારા ઘરમાં તો કોઈ સંતતિ નથી, મારા આંગણામાં જે ગાય ઊભી છે એને પણ કોઈ વાછરડું થતું નથી, મારા આંગણામાં જેટલા વૃક્ષો છે નથી એમાં ફૂલ ઉગતા કે ફળ ઉગતા. આ જીવનથી હું ત્રસ્ત થઈ ગયો છું. યા તો મને વરદાન આપો કે મારા ઘરમાં કોઈ સંતાન થાય, યા પછી હું હમણાં આત્મહત્યા કરીશ અને બ્રહ્મ હત્યા પણ આપની ઉપર લાગશે. યતિ કહે, ભગવાને તને જે નથી આપ્યું ને તો એને જ ભગવાનની કૃપા માની એમાં જીવન વ્યતીત કર. એ કહે, આ બધી ફિલોસોફીની વાતો મારા સમજમાં ના આવે. મને તો બાળકોથી ભર્યું પૂરું ઘર જોઈએ છે અને હું આપને વિનંતી કરું છું કે એવી કૃપા કરો મારા ઘરમાં સંતતિ થાય, મારા ઘરમાં બાળક આવે. યતિ કહે કે તને એવી પૂરી ખાતરી છે કે બાળક માટે તું તરસી રહ્યો છે અને એ સંતાન તને મળ્યું તો સંતાન મળવાથી તું બહુ સુખી થઈ જઈશ, તારી બધી પીડાઓ દૂર થઈ જશે. જો આત્મદેવ એક વસ્તુ જીવનમાં સમજી લે, જે વસ્તુ આપણે મેળવવી છે પહેલા જોવું પડે કે એ વસ્તુ વિધાતાએ આપણા ભાગ્યમાં લખી છે કે નહીં. અને જે વસ્તુ ભાગ્યમાં લખી ન હોય અને લડી ઝઘડીને પણ મેળવી લઈશ ને તો એ વસ્તુ તને ક્યારે પણ સુખ નહીં આપી શકે. અને જો તારા ભાગમાં નથી આવી પણ ભાગ્યમાં લખી છે ને તે વસ્તુ તને ગમે ત્યાંથી મળ્યા વિના રહેશે નહીં. તો ભગવાને તને જે નથી આપ્યું તો એના માટે દુરાગ્રહ ન કર, કદાચ મળશે તો પણ સુખી નહીં થાય. આત્મદેવ કે આ બધી વાતો મારા સમજમાં નથી આવતી, મને વરદાન આપો કે મારા ઘરમાં સંતતિ થાય. ને ત્યારે યતિએ કહ્યું કે જો આત્મદેવ તને એવું લાગે છે કે તારે કોઈ સંતાન આવશે તો તું બહુ સુખી થઈ જઈશ, ખાલી સંતાન આવવાને કારણે જો સુખી થઈ જવાતું હોય તો હું એવા અનેક પરિવારને જાણું છું, તું એટલે દુખી છે કે તારે કોઈ સંતાન નથી, અને એવા ઘણા પરિવારને જાણું છું કે જે સંતાનોને કારણે દુખી છે. અને જો સંતાનને કારણે સુખ મળતું હોય તો સંતાન વાળા બધા સુખી હોવા જોઈએ. તો આજે જગતમાં એવા ઘણા લોકો છે કે જે સંતાનોને કારણે દુખી છે. માટે તને કહું છું કે આ સંતાનનો મોહ છોડ અને પ્રભુને જ પોતાના પુત્ર માની એમની સેવા કરવા લાગ. આત્મદેવ કે આ બધી વાતો મારા સમજમાં ના આવે, મને સંતાન થાય એવા આશીર્વાદ આપો. અને ત્યારે યતિએ કહ્યું કે જો જે વસ્તુ તું માંગી રહ્યો છે એ તારા ભાગ્યમાં છે કે નહીં મારે જોવું પડશે. અને જ્યાં આત્મદેવના મસ્તકની રેખાઓને જોઈ અને યતિ કહેવા લાગ્યા, જો આત્મદેવ હું તારા મસ્તકની રેખાઓને સ્પષ્ટ જોઈ રહ્યો છું અને તારા મસ્તકની રેખાઓમાં લખ્યું છે આ જન્મ તો શું આવનાર 7 જન્મો સુધી તારે કોઈ સંતાનનો યોગ નથી. અને લડી ઝઘડીને તને સંતાન મળ્યો ને તો એ તને પીડા સિવાય બીજું કાંઈ નહીં આપે. પણ આત્મદેવ માનવા તૈયાર નતા. એને કહ્યું મને આશીર્વાદ આપો કે સંતતિ થાય. અને ત્યારે યતિ સમજી ગયા કે જે સમજાવાથી ન સમજે ને પછી એ જગતની ઠોકર ખાઈને સમજતા હોય. એક ફળ આપ્યું અને કહું લે આ ફળ તારી પત્નીને ખવડાવજે અને કહેજે કે 1 વર્ષ સુધી સત્ય તપ દયા અને દાનનું પાલન કરે, એક સમય ભોજન કરે તો 1 વર્ષ પછી એમને ત્યાં તેજસ્વી પુત્રનો જન્મ થશે. આત્મદેવ પ્રસન્ન થઈ ગયા, ભાગતા ભાગતા ઘરે આવ્યા અને પોતાની પત્નીને ફળ આપ્યું અને કહ્યું જો આવી રીતે સંત મળ્યા હતા, આ ફળ આપ્યું અને કહું કે આટલા નિયમ પાળીશ તો આપણા ઘરમાં 1 વર્ષ પછી એક તેજસ્વી પુત્રનો જન્મ થશે. ફળ આપીને પોતે ચાલ્યા ગયા. અને આપણા આચાર્યો અહીંયા કહે છે કે જુઓ યતિએ કહ્યું હતું આત્મદેવને કે આ ફળ તારી પત્નીને ખવડાવજે, પણ ખવડાયું નહીં, હાથમાં આપીને ચાલ્યા ગયા. અને એમ કહેવાય છે કે જ્યારે જ્યારે પણ આ આત્મા બુદ્ધિ ઉપર ભરોસો કરે છે ત્યારે ત્યારે બુદ્ધિ આત્માની સાથે છલ કરે છે. ધુંધલી વિચાર કરવા લાગી આ ખબરની ફળ ક્યાંથી લઈને આવ્યા હશે અને સંત પણ સાચા હોય કે ન હોય એની શું ખાતરી.
અને માની લો કદાચ સાચા હોય અને હું ગર્ભવતી થઈ ગઈ અને આ ગામમાં ડાકુઓએ આક્રમણ કર્યો તો બધા તો ચાલ્યા જશે, હું કેવી રીતે જઈશ? અને કદાચ હું ગર્ભવતી થઈ ગઈ તો મારે મૃત્યુ તુલ્ય પ્રસવ પીડા ભોગવી પણ પડશે. હવે મારે બાળક તો જોઈએ છે પણ પીડા ભોગવી નથી. આ સ્વભાવ કોનો છે? બોલે બુદ્ધિનો. અને બુદ્ધિનો સ્વભાવ શું છે? બોલે એને ફળ તો જોઈએ છે પણ પીડા જોઈતી તો કરવું શું? ત્યાં જ એની બહેન આવી. કહ્યું કેમ ચિંતા કરે છે? બોલે શું કરું? આ મારા પતિ ક્યાંકથી ફળ લઈ આવ્યા છે અને કહ્યું કે આ ફળ હું ખાઈશ તો ગર્ભવતી થઈ જઈશ, પણ મારે બાળક તો જોઈએ છે પણ પીડા ભોગવી નથી. તો એવો કોઈ ઉપાય છે કે બાળકે મળી જાય ને મારે પીડા ભોગવી ન પડે? એની બહેને કહ્યું એક ઉપાય છે. બોલે શું? જો મારા ઘરમાં ખાવા વાળા બહુ છે પણ ખાવાનું નથી, તારા ઘરમાં ખાવાનું બહુ છે પણ ખાવા વાળા નથી, અને આજે જ મને ખબર પડી છે કે હું ગર્ભવતી છું અને એ વાત મેં મારા પતિને પણ કહી નથી. બહેન તું એવું કર, પિહર રહેવા ચાલી જા અને ત્યાંથી તારા પતિને સંદેશ મોકલજે કે અહીંયા વૈદે કહ્યું છે કે તું ગર્ભવતી છે અને પ્રવાસ કરવાની ના પાડી છે અને 8-9 મહિના સુધી ગર્ભવતી હોવાનો ઢોંગ કરજે. જ્યારે મારે બાળક થશે એ બાળક હું તને આપી દઈશ, એના બદલામાં તું મને રૂપિયા આપી દેજે. અને આ વિચાર પેલી ધુંધુલુને બહુ ગમી ગયો કે આમાં પીડા પણ ભોગવવી નહીં પડે અને બાળકે મળી જશે. તો બોલે આ ફળનું શું કરું? બોલે આંગણામાં જે ગાય ઊભી છે ને એ ગાયને ખવડાવી દે તો એની પરીક્ષા થઈ જાય. આંગણામાં બેલી ગાયને પેલું ફળ ખવડાવ્યું, પોતે ચાલી ગઈ પિહરમાં. પતિને સંદેશ મોકલ્યો કે પોતે ગર્ભવતી છે, આવી નહીં શકે. અને આત્મદેવ તો ઉત્સવ મનાવવા લાગ્યા કે મારા ઘરમાં સંતતિ થશે. અને 9-10 મહિના પછી જ્યારે એની બહેનને પુત્ર થયો અને પુત્ર લઈને આવી અને ધુંધુલીના ખોળામાં મૂકીને કહે કે લે આજથી આ દીકરો તારો, એના બદલામાં મને દ્રવ્ય આપી દે. એના બદલામાં પૈસા આપી દીધા. અને જ્યારે લઈને પોતાના સાસરે આવી, આત્મદેવે ભવ્ય સ્વાગત કર્યું. અને જ્યારે નામકરણ કરવાનું હતું, વિચાર કરે નામ શું રાખીએ? આત્મદેવ કે એનું નામ ગોવિંદ રાખીએ, ગોપાલ રાખીએ. પણ ધુંધુલી કે ના, આવા બધા નામ નથી રાખવાના. આ મારો દીકરો છે તો એવું નામ રાખું કે કોઈ પણ એનું નામ લે ખબર પડી જાય કે આ મારો દીકરો છે. બોલે મારું નામ ધુંધુલી તો મારા દીકરાનું નામ ધુંધકારી નાખીશ. ધુંધકારી નામ રાખ્યું. બરાબર થોડા સમય પછી આંગણામાં જે ગાય ઉભી છે કે જેને ફળ ખાધું હતું એને પણ એક અદ્ભુત વાછરડું થયું. અને એવું બાળક કે જેનું આખું શરીર મનુષ્યનું પણ ખાલી કાન ગાય જેવા. એનું નામ પડ્યું ગોકર્ણજી મહારાજ. બંને બાળકો ધીમે ધીમે મોટા થવા લાગ્યા. ગોકર્ણજી મહારાજ તો ખૂબ જ્ઞાની વિદ્વાન થયા, પણ આ ધુંધકારી દુરાચારી થયો. એક પણ એવા ખોટા કામ નતા કે જે આ ધુંધકારી કરતો ન હોય. નાના નાના બાળકો રમતા હોય એને ઉચકીને કૂવામાં નાખી દે, ચૂપચાપ ગરીબોની ઝૂંપડીમાં જઈને આગ લગાવી દે. એવો દુરાચારી એનો સ્વભાવ થઈ ગયો. લોકોને પીડા આપવી એનું વ્યસન થઈ ગયું અને પીડા આપ્યા વિના એ રહી શકતો નતો. અને જ્યારે આટલું પણ ઓછું હતું, આ બધું જોઈને ગોકર્ણજી મહારાજ તો તીર્થયાત્રા કરવા ચાલ્યા ગયા. અને આટલું ઓછું હતું ત્યાં ધુંધકારી 5 વેશ્યાઓના ચક્કરમાં પડ્યો. અને 5 વેશ્યાઓ કોણ છે? તો આપણા શાસ્ત્રકાર કહે ઇન્દ્રિયોના વિષય શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. અને 5 વેશ્યાઓના ચક્કરમાં પડી એમને પ્રસન્ન કરવા માટે હવે ઘરમાં ચોરીઓ કરવા લાગ્યો. અને એકવાર જ્યારે પિતાએ સમજાવવાનો પ્રયત્ન કર્યો તો ધુંધકારીએ આત્મદેવની ઉપર પણ હાથ ઉપાડી દીધો. અને આ વસ્તુ આત્મદેવથી સહન ન થઈ કે વર્ષો સુધી તપસ્યા કરી, વર્ષો સુધી જપ તપ કર્યા એટલા માટે કે એવો પુત્ર મળશે કે જે અમારા ઘડપણની લાઠી બનશે. પણ આણે તો અમારી જીવનની લાઠી છીનવી લીધી. અને આ જગતની અંદર જ્યારે જગત વ્યક્તિની ઉપર પ્રહાર કરે ને તો વ્યક્તિ એકલો રડીને પણ સહન કરી લે છે. પણ જ્યારે કોઈ પોતાનો હોય, જ્યારે કોઈ આપણો હોય અને જ્યારે એના દ્વારા પ્રહાર થાય ને એ સહન કરવું બહુ અઘરું થઈ જાય છે. અને આપણા હોય એ જેવી પીડા આપી શકે એવી પીડા પારકો ક્યારે આપી ન શકે. કારણ કે જે નજદીકનો હોય એને જ ખબર હોય કે આ દિવાલ ક્યાંથી કમજોર છે. અને એ પ્રહાર કરે છે તો એ જગ્યાએ કરે છે કે જ્યાં એ દિવાલ કમજોર હોય. અને એ સહન કરવું બહુ આકરું થઈ જાય છે. અને જ્યારે બહુ આકરું થઈ જાય છે અને આત્મદેવની આંખોમાંથી આંસુ આવવા લાગ્યા કે આજ દિવસ માટે અમે વિનંતી કરી હતી પ્રભુને,
અમે તો ચાહતા હતા કે એવો પુત્ર આવશે કે જે અમારા ઘડપણનો સહારો બનશે, પણ એણે તો અમારી લાઠી છીનવી લીધી. ને જ્યારે રુદન કરતા હતા ત્યાં જ ગોકર્ણજી મહારાજ આવ્યા અને ગોકર્ણજી આવીને કહ્યું, પિતાજી હવે સમય આવ્યો છે કે હવે ઘરનો મોહ છોડી, પરિવારનો મોહ છોડી હવે વનમાં જાઓ. જેટલા ધર્મો નિભાવવા હતા, જેટલા કર્તવ્ય નિભાવવા હતા એ અહીંયા નિભાવી લીધા. હવે સમયની માંગ છે કે આ ઘરની આસક્તિને છોડી અને હવે વનમાં જાઓ.